આપણા સદ્ગુરુ સ્વામીમાં અનેક વિશેષતાઓ હતી. તેમાંની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં ગમે તેવા જીવને પણ ભગવાનને પ્રાર્થના કરીને મૂકી શકતા હતા. એટલે કે અક્ષરધામમાં લઈ જવામાં તેમની માસ્ટરી હતી. સદ્ગુરુ સ્વામી એટલે સાધુતાની મૂર્તિ. શ્રીજી મહારાજે કહેલા સંતના 32 લક્ષણો તેમણે સિદ્ધ કર્યા હતા. શ્રીજી મહારાજની સાથે તેમની એકતા થઈ ગઈ હતી. તેમની પ્રાર્થના શ્રીજી મહારાજ અવશ્ય સાંભળતા. સદ્ગુરુ સ્વામીનો સ્વભાવ અત્યંત દયાળુ હતો. કોઈ હરિભક્તે તેમની આગળ આવીને વાત કરી કે પરિવારમાં આ બીમારી છે, કંઈક દયા કરો ને, ધામમાં લઈ જાઓ તો તે દુઃખી થતા મટે. સદ્ગુરુ સ્વામી તરત શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા અને ટૂંક સમયમાં જેના માટે પ્રાર્થના કરવામાં આવી હોય તે ધામમાં જતા. કુમકુમ મંદિરમાં આવનાર એક પણ કુટુંબ એવું નહીં હોય કે જેમના જીવનમાં આવા પ્રસંગો નહીં બન્યા હોય. આમ સૌને ધામમાં શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દેવામાં સદ્ગુરુ સ્વામીની માસ્ટરી હતી, અનહદ કૃપા હતી. બસ સદ્ગુરુ સ્વામીના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરવાની કે અમને પણ ટાણું આવે ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિમાં મૂકી દેજો. જય શ્રી સ્વામિનારાયણ.